નમસ્તે, કેમ છો? શિયાળામાં હું એક બીજી પણ યુનિક વસ્તુ ટ્રાય કરતી હોઉં છું, બનાવતી હોઉં છું ઘરે, અને એ છે ભરતું સમોસા. રીંગણનું ભરતું તો આપણે બનાવતા જોઈએ છે, તો ભરતાના સમોસા કેવી રીતે બનાવાય અને એમાં શું ધ્યાન રાખવાનું હોય છે, ચાલો બનાવીએ અને જોઈએ. આજે ફાર્મમાં જવાનું છે એટલે રીંગણ ત્યાં શેકીશું ચૂલા પર અને પછી બનાવશું ભરતું સમોસા. ચાલો. આ ચૂલાનું સેટઅપ તૈયાર થઈ ગયું છે. રીંગણ લઈને હવે આપણે ચૂલો ચાલુ કરીએ અને સરસ મજાના રીંગણ એની અંદર થોડાક એમાં કાપો મૂકીને પછી શેકવા મૂકી દીધા છે અને થોડી વારમાં શેકાય ત્યાં સુધી અંધારું થવા આવ્યું છે, એટલે હમણાં અંધારું થઈ જશે અને રીંગણ બરાબર હવે જો શેકાઈ ગયા છે, અંધારું થઈ ગયું છે. ફાર્મમાં જ થોડી ડુંગળી વાવેલી છે, નાની નાની છે પણ થોડીક ડુંગળી કાપી લીધી છે ભરતામાં નાખવા માટે. આપણા રીંગણ રેડી થઈને આવી ગયા છે. હવે આપણે કિચનમાં આવી ગયા છે અને આજે માટીના વાસણમાં બનાવવાનું છે, બિલકુલ ઓછા તેલમાં બનાવશું. તો અહીંયા મેં લઈ લીધું છે લીલું લસણ, લીલા મરચાં, સૂકું લસણ અને સૂકી ડુંગળી, અને સરસ મજાનું આપણે ખૂબ ઓછા તેલમાં જ બનાવ્યું છે. તો બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે નાખીને એને બરાબર સાંતળી લેવાના છે અને એકદમ સ્મોકી થઈ જાય ત્યાં સુધી આપણે એને બરાબર સાંતળવાના છે. મીડિયમથી સેજ વધારે ફ્લેમ પર રાખીશું તો પણ વાંધો નહીં આવે. પછી એમાં ટામેટા નાખીને એને પણ એ જ રીતે બરાબર કડક સાંતળવાના છે. એકદમ સ્મોકી ફ્લેવર આવી ગયું છે. થોડી હિંગ નાખીને થોડીક વાર રહેવા દઈશું અને પછી બરાબર સંતળાઈ જાય એટલે મસાલા એડ કરીશું. હળદર છે, લાલ મરચું, ધાણા પાવડર અને સહેજ મીઠું. બસ આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સ ઇનફ છે અને બરાબર સાંતળીશું. અને પછી આપણે જે રીંગણને તૈયાર કર્યા છે એને થોડા મોટા મોટા ક્રશ કર્યા છે, એકદમ પીસી નથી દીધા, થોડા મોટા ટુકડા પણ રાખ્યા છે, કારણ કે આજે આપણે સમોસા બનાવવાના છે. તો એની અંદર જે છે આવું થોડાક મોટા ટેક્સચર હશે તો સમોસાના તળાયા પછી પણ એના ટેસ્ટમાં મજા આવશે. છેલ્લે આપણે લીંબુ એડ કરી દઈશું અને આ આપણું જે ભરથું છે એ રેડી છે. આપણે ભરથાની રીતે જો ખાવું હોય તો રીંગણને થોડાક બારીક કરીને કરવાનું છે, પણ અત્યારે સમોસા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે બનાવ્યા છે. હવે આ સમોસા ભરીને મેં તળી દીધા છે અને આપણા સમોસા બનીને રેડી થઈ ગયા છે. તો હવે સરસ મજાના આપણા સમોસા તૈયાર છે, સહેજ ઠંડા થઈ ગયા છે એટલે હવે ટ્રાય કરીએ. સરસ એના ઇન્ગ્રેડિયન્ટ્સ, એકદમ યુનિક સમોસા, ભરતાના ટેસ્ટ વાળા. શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો. મોટું લસણના જે ટુકડા છે, લીલા મરચા છે, લીલું લસણ છે અને રીંગણ થોડાક આપણે મોટા રાખ્યા હતા એટલે એનો જે ટેસ્ટ પકડાય છે ને તમને ખૂબ મજા આવશે ખાવાની. એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ. આવજો. બહુ સરસ બને છે. બાય બાય.